જય ઈસુ મસીહ. તમારું આ ચેનલમાં સ્વાગત છે, જ્યાં આપણે પ્રભુ ઈસુના પ્રભાવી વચનો દ્વારા તેમની નજીક જઈએ છીએ. પ્રભુ ઈસુનું રાજ્ય નજીક છે. તમે તૈયાર છો? જો હા, તો ચાલો આ યાત્રામાં જોડાઈ જાઓ. પહેલું વચન, પ્રાયશ્ચિત અને વિશ્વાસ. માર્ક અધ્યાય 1 કડી 15. તેઓ કહેતા, સમય પાકી ગયો છે, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો. આ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તના મુખ્ય સંદેશનો સાર છે. પ્રભુ ઈસુ ઘોષણા કરે છે કે ઈશ્વરના રાજ્યનો સમય આવી ગયો છે, એટલે કે ઈશ્વરનું ઉદ્ધારનું કાર્ય શરૂ થઈ ગયું છે. પ્રભુ ઈસુ સૌને આમંત્રણ આપે છે કે તેઓ પશ્ચાતાપ કરે અને તેમના જીવનમાં ફેરફાર લાવે અને સુવાર્તા પર સંપૂર્ણ વિશ્વાસ રાખે. આ વચન ધર્મ પરિવર્તન, વિશ્વાસ અને ઈશ્વરની ઈચ્છા મુજબ જીવવાનો આહ્વાન આપે છે. પ્રભુ ઈસુના સંદેશનો સાર એ છે કે પશ્ચાતાપ અને વિશ્વાસથી ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ શક્ય છે. બીજું વચન, પ્રભુ ઈસુના ઉપદેશનું પાલન. માથી અધ્યાય 7 કડી 21. જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે, તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી, પરંતુ જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલશે, તેને જ પ્રવેશ મળશે. આ વચન આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એક મહત્વપૂર્ણ શીખ આપે છે કે માત્ર મોઢેથી ઈશ્વરને ઓળખવું પૂરતું નથી. સાચી આજ્ઞા પાલન અને ઈશ્વરની ઈચ્છા મુજબ જીવવું જરૂરી છે. ઘણા લોકો ઈશ્વરના નામે પ્રવચન કરે છે, પરંતુ જો તેઓ તેમના જીવનમાં પરમેશ્વરની ઈચ્છાને અનુસરે નહીં, તો તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશી શકશે નહીં. આ વચન શ્રદ્ધા અને તેમના કરેલા કાર્યો પર ભાર આપે છે, જે ઈશ્વરની સત્યતા અને સેવા માટે આવશ્યક છે. ત્રીજું વચન, પવિત્ર જીવન. હિબ્રુઓ અધ્યાય 12 કડી 14. સૌની સાથે શાંતિપૂર્ણક રહેવાનો પ્રયત્ન કરજો અને પવિત્રતા માટે મથતા રહેજો, કારણ એના વિના કોઈને પ્રભુના દર્શન થતા નથી. આ વચન શાંતિ અને પવિત્ર જીવન જીવવા પર ભાર મૂકે છે. ઈશ્વર સાથે જોડાયેલી જીવનશૈલીમાં શાંતિ, પ્રિયતા અને પવિત્રતા અત્યંત જરૂરી છે. ઈશ્વર પવિત્ર છે અને જો કોઈ માણસ પ્રભુને જોવા અથવા સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવા માંગે છે, તો તેને પવિત્ર અને શુદ્ધ જીવન જીવવું પડશે. આ વચન શીખવે છે કે જીવન જીવવું અને ઈશ્વરની ઈચ્છાને અનુસરી શાંતિ અને પવિત્રતામાં આગળ વધવું એ દરેક વ્યક્તિની જવાબદારી છે. ચોથું વચન, પુનઃજન્મ અને પવિત્ર આત્મા. યુહાન અધ્યાય 3 કડી 5. ઈસુએ તેને જવાબ આપ્યો, હું તને સાચે સાચ કહું છું કે પાણી અને પવિત્ર આત્માથી જન્મ ન લે ત્યાં સુધી કોઈ ઈશ્વરના રાજ્યમાં દાખલ નહીં થઈ શકે. આ વચન નવો જન્મ અંગે ઈસુ ખ્રિસ્તની મહત્વપૂર્ણ શિક્ષણ આપે છે. જળ અને પવિત્ર આત્માથી જન્મ એ પશ્ચાતાપ અને બાપ્તિસ્મા અને પવિત્ર આત્માના કાર્ય દ્વારા આધ્યાત્મિક રૂપાંતર દર્શાવે છે. ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મેળવવા માટે ફક્ત શારીરિક જન્મ પૂરતો નથી, પણ આંતરિક નવીકરણ અને આત્મિક પુનઃજન્મ જરૂરી છે. પ્રભુ ઈસુ શીખવે છે કે પવિત્ર આત્માના માર્ગદર્શનથી જીવનમાં પરિવર્તન અને ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવન જીવવું નિતાંત આવશ્યક છે. પાંચમું વચન, સત્યની અનુકૂળતા. ક્લોસા અધ્યાય 3 કડી 2-3. અને સ્વર્ગની વસ્તુઓમાં જ તમારું ચિત્ત પરવો, નહીં કે પૃથ્વીની, કારણ તમે મરી ચૂક્યા છો અને તમારું જીવન પરમેશ્વરના સાનિધ્યમાં ખ્રિસ્તની સાથે સાથે ગુપ્ત રહેલું છે. આ વચન શીખવે છે કે ઈશ્વરના રાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, પૃથ્વી પરની વસ્તુઓ પર નહીં. ખ્રિસ્તી જીવન આધ્યાત્મિક પુનઃજન્મ અને ઈશ્વર સાથે સંકળાયેલા જીવન વિશે છે. પાપને ત્યજીને ઈસુ ખ્રિસ્તમાં નવું જીવન મેળવવું એ જ સાચી ધાર્મિકતા છે. સત્ય વિશ્વાસી માટે તેમનું જીવન ખ્રિસ્તમાં છુપાયેલું છે, જેનો અર્થ એ છે કે ખ્રિસ્ત તેમની સુરક્ષા, માર્ગદર્શન અને શાશ્વત આશ્વા આપે છે. આ વચન આધ્યાત્મિક ચેતનાને જગાડે છે અને ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવન જીવવા પ્રેરિત કરે છે.
છઠ્ઠું વચન, પ્રભુના રાજ્યની પ્રાથમિકતા. માથી અધ્યાય 6 કડી 33. એટલે તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને એણે ઈચ્છેલા ધર્માચરણની પાછળ પડો, એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે. આ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે પરમેશ્વરના રાજ્ય અને તેની ઈચ્છાને પ્રથમ સ્થાન આપવું જોઈએ. લોકો સામાન્ય રીતે ભૌતિક ચિંતાઓમાં ફસાઈ જાય છે, પણ પ્રભુ ઈસુ શીખવે છે કે ઈશ્વર પ્રથમ હોય તો દરેક વસ્તુઓ આપમેળે મળશે. આ વચન દ્વારા આધ્યાત્મિક પ્રાથમિકતા અને ઈશ્વર પર નિર્ભરતા પર ભાર મૂકે છે. ખ્રિસ્તી જીવનમાં ઈશ્વરની ઈચ્છા અનુસરવી, ભવિષ્યની ચિંતાઓ છોડીને ઈશ્વર પર વિશ્વાસ રાખવો અને તમામ જરૂરિયાતો માટે તેનો આધાર લેવો ખૂબ મહત્વપૂર્ણ છે. 7મું વચન, પાપથી મુક્તિ. રોમ અધ્યાય 6 કડી 23. કારણ પાપ પાસેથી મળતી મજૂરી એટલે મૃત્યુ, પણ ઈશ્વર પાસેથી મળતું કૃપાદાન એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈસુના સાનિધ્યમાં શાશ્વત જીવન. આ વચન દર્શાવે છે કે પાપનું પરિણામ એટલે કે મરણ છે, જે ઈશ્વરથી હંમેશા અલગ પાડે છે. મનુષ્ય પોતાના પાપના કારણે નાશ પામે છે, પરંતુ પરમેશ્વર ઈસુ ખ્રિસ્ત દ્વારા મુક્તિ આપે છે. ઈસુએ ક્રૂસ પર બલિદાન આપ્યું, જેથી જે કોઈ વિશ્વાસ રાખે તે પાપના દંડમાંથી મુક્ત થઈ શકે. શાશ્વત જીવન ઈશ્વરની મફત ભેટ છે, જે કોઈ પણ પોતાની જાતે મેળવી શકતું નથી, પણ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા પ્રાપ્ત કરી શકે છે. આ વચન ઉદ્ધાર અને ઈશ્વરની કૃપા પર ભાર મૂકે છે. 8મું વચન, પ્રભુ ઈસુનો સ્વીકાર. યોહાન અધ્યાય 14 કડી 36. ઈસુએ કહ્યું, હું જ માર્ગ છું, હું જ સત્ય છું અને હું જ જીવન છું. જે કોઈ પરમપિતા પાસે જાય છે તે મારી મારફતે જ જાય છે. આ વચન દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ એકમાત્ર માર્ગ, સત્ય અને જીવનનો સ્ત્રોત છે, જે માનવજાતને દૈવી સંબંધમાં લાવે છે. કોઈ પણ વ્યક્તિ ઈશ્વર સુધી પહોંચી શકતો નથી જો તે પ્રભુ ઈસુમાં વિશ્વાસ ન કરે. આ વચન અનંત જીવન માટે પ્રભુ ઈસુ પર સંપૂર્ણ વિશ્વાસ રાખવાની આવશ્યકતા પર ભાર મૂકે છે. તે દરેકના માટે આશા અને વિશ્વાસ પ્રદાન કરે છે, જે ઈશ્વરની ઈચ્છા મુજબ જીવવા ઈચ્છે છે. આશીર્વાદ સાથે સમાપન. આ વચનો આપણને ઈશ્વરના રાજ્ય માટે લાયક બનાવવામાં મદદ કરે છે. જો આપણે પ્રભુ ઈસુના શીખવણોને જીવનમાં અમલ કરીશું, તો ઈશ્વર આપણને તેમના રાજ્યમાં પ્રવેશવાની કૃપા આપશે. ભગવાન તમારું માર્ગદર્શન કરે, તમને આશીર્વાદ આપે અને હંમેશા તમારો દ્વારા પ્રેમ અને શાંતિ ભરે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે હંમેશા જોડાયેલા રહો. તમારો આભાર.